નમસ્કાર મિત્રો, આજે આપણે એક મોદી સરકારની સરસ મજાની એક યોજના વિશે વાત કરશું કે જેમાં પિતાને મકાન છે પણ પુત્રને મકાન નથી. શું તમે ભાડેથી મકાન રહો છો? શું તમે ઘર વિહોણા છો? તો તમને આ લાભ મળવાપાત્ર રહેશે. અને આપણે આ યોજના એટલે કે આ સહાયનો લાભ કઈ રીતે મેળવશું, આ સહાય આપણા ખાતામાં પાસ કઈ રીતે કરાવશું, આપણે વિગતવાર ચર્ચા કરશું. એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન જે ઘંટડીનું નિશાન છે તેને પણ અવશ્ય દબાવી દેજો કે જેથી આવનારા નવા વિડીયોની માહિતી અમે તમારા સુધી તાત્કાલિક પહોંચાડી શકીએ. તો ચાલો આપણે આજ વાત કરીએ આ યોજના શું છે તેના વિશે વાત. હવે સૌથી પહેલાં હું તમને કહું છું કે શું તમે ભાડાના મકાનમાં રહો છો? શું તમારી પાસે એક ભાડા કરાર છે? અને જો નથી તો તમારે શું કરાવવાનો રહેશે? એક ભાડા કરાર. શું તમારી પાસે ચૂંટણી કાર્ડ છે? બરાબર છે. પછી શું તમારી પાસે એક રેશન કાર્ડ છે? તો પછી તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારે હવે રાખવાના છે તમારા તલાટી મંત્રી સાહેબ છે એમની સાથે સારા સંબંધ. તમારે લેવાનું છે સહાય, એક જે મકાન સહાય મંજૂર કરવા માટેનું પ્રમાણપત્ર. એમની પાસેથી તમારે એક પ્રમાણપત્ર લેવાનું છે. અને બીજું કે તમારે કે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ કે જે પણ તમારે કોની પાસેથી લેવાની છે? મંત્રી સાહેબ પાસેથી સહી સિક્કા કરાવીને લેવાનું છે. આગળ આપણે વાત કરીએ કે તમારી પાસે હોવી જોઈએ બેંકની ખાતાની પાસબુક, એટલે તમારે ખાતું ખોલાવી નાખવાનું છે બેંકમાં ના હોય તો. અને બીજું તમારી પાસે હોવો જોઈએ કેન્સલ ચેક, જે ચેકબુક આવે છે ને એ તમારી પાસે એક ચેક હોવો જોઈએ. આગળ વાત કરીએ કે મિત્રો, આ યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કે જેમાં મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ કેટલી મળશે હું તમને આ વિડીયોમાં 1,20,000ની સહાય વિશે વાત કરીશ અને બાકીની રકમ વિશેની સહાય પણ અને આ યોજના આપણે પાસ કઈ રીતે કરાવવાની છે તેને વિશે હું તમને વાત કરીશ. પણ એ માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ચાલો હું તમને વાત જણાવી દઉં કે આમાં કુલ 3 હપ્તામાં 1,20,000ની સહાય આપવામાં આવશે કે જેમાં પ્રથમ હપ્તામાં 40,000 જે વહીવટી મંજૂરીનો હુકમ મળશે, એટલે કે વહીવટી મંજૂરી મળશે એટલે સીધો જ તમને કેટલા મળશે? 40,000. જ્યારે તમને બીજો હપ્તો કેટલાનો મળશે? સીધો જ 60,000નો. એટલે હવે તમારે ટોટલ રકમ થશે 1 લાખ, જે લેન્ડર માલ્યા સુધી કામ પહોંચ્યું ત્યાં સુધીની રકમ, એટલે કે તમને બીજો હપ્તો મળશે 60,000નો. અને છેલ્લો જે ત્રીજો હપ્તો હશે તેમાં તમારે શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ, એટલે કે તમારું જે ધાબુ હોય છે મકાનનું એ ભરાઈ ગયેલું હોવું જોઈએ, ત્યારે તમને મળશે 20,000. હવે આ યોજના પાસ કઈ રીતે કરાવવાની છે એના માટે આપણે બીજો વિડીયો લાવશું. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે પણ શેર અવશ્ય કરજો. ધન્યવાદ.